અને મને ગોળાની બીમારી થઈ ગઈ હતી સાહેબ. પછી હું હાલી ન શકતો અને બેહી પણ ન શકતો, પછી પડખું ન ફરી શકતો. અને દુખાવો ભયંકર એવો હતો કે કોઈ આપણું આમ ક્યાંય ધ્યાન ન પડે. પછી આનું ઓપરેશન કરવામાં બધે 3 થી 3.5 લાખ રૂપિયા આપણને કહેતા હતા ગોળો બદલાવવાના. પછી મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે શરીરની અંદર કાપકૂટ કાંઈ કરવી નથી. તો ભાવનગરની અંદર દર્શન કામોઠીના દર્શન એકવાર કરો એટલે તમારું આ દુઃખ બંધ થઈ જાય. મને જો કાપવું ન પડ્યું અને આટલું રિકવર આવી ગયું કે હું પોતે હાલવા માંડ્યો, હાથે નાવા ધોવા માંડ્યો, કપડાં બદલી લઉં છું, આવું બધું. અને દુખાવો તો તમામ બંધ થઈ ગયો છે સાહેબ. આપણે અત્યારે કોઈ જાતનો દુખાવો નથી આપણને. તો મિત્રો આજે આપણી સાથે કિશોર પ્રભુજી છે, જેમને એવીએન અવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે ગોળાના ઘસારો અને ગોળો સુકાઈ ગયો હતો. તો આપણે તેને પૂછીએ કે કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું વિસાવદર તાલુકાના લીમદ્રા ગામથી આવું છું. કિશોરભાઈ કંડોળિયા મારું નામ છે. અને મને ગોળાની બીમારી થઈ ગઈ હતી સાહેબ. પછી હું હાલી ન શકતો અને બેહી પણ ન શકતો, પછી પડખું ન ફરી શકતો. અને દુખાવો ભયંકર એવો હતો કે કોઈ આપણું આમ ક્યાંય ધ્યાન ન પડે. પછી આનું ઓપરેશન કરવામાં બધે 3 થી 3.5 લાખ રૂપિયા આપણને કહેતા હતા ગોળો બદલાવવાના. પછી મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે શરીરની અંદર કાપકૂટ કાંઈ કરવી નથી. પછી એમ વિડીયો જોતા જોતા અમારી દીકરીને જમાઈને તમારો વિડીયો જોવા મળ્યો ને એ વિડીયો એણે મારામાં નાખ્યો. એટલે પછી હું વિડીયો જોઈને અને એ લોકો મને અહીંયા લઈ આવ્યા કે ભાઈ આપણે દર્શન કામોઠી સર છે એને મળીએ, અને જો કાપકૂટ ન કરવી પડે ને રેડી થઈ જાય તો આપણે ક્યાંય આગળ જવું નથી. પછી આ લોકો મને અહીંયા લઈ આવ્યા. પણ ત્યારે તો સાહેબ મારી પોઝિશન બહુ ખરાબ હતી કે રસ્તામાં મને લોકલ ડૉક્ટર પાસે ઇન્જેક્શન દુખાવાનું દઈ દઈને અહીંયા પુગાડ્યો હતો આ લોકોએ મને. આનું દુઃખ જ બહુ ખરાબ હતું એમ. પછી એક મારે એવું કહેવું છે કે ભાઈ તમારા આડોશ પાડોશમાં જો કોઈ આવો પેશન્ટ હોય અથવા તો કોઈ ગરીબ માણસ હોય તો એની મદદ કરજો. મારી પાસે મારો પરિવાર ઘણો મોટો હતો, છતાંય સાહેબ દુખાવાની ગોળીઓ પી પીને મારી આંખું ખોજી જતી. એટલે મને પબ્લિક ગાઈડની એમ કહેતી કે આ દારૂડિયો માણસ થઈ ગયો છે. શું છે, મને ક્યાંય લઈ ન ગયા જેથી જરૂર હતી તેથી. એટલે મિત્રો તમને એક એવી રિક્વેસ્ટ છે કે ભાઈ તમારા આડોશ પાડોશમાં કોઈ આવો પેશન્ટ હોય તો ભાવનગરની અંદર દર્શન કામોઠીના દર્શન એકવાર કરો એટલે તમારું આ દુઃખ બંધ થઈ જાય. મને જો કાપવું ન પડ્યું અને આટલું રિકવર આવી ગયું કે હું પોતે હાલવા માંડ્યો, હાથે નાવા ધોવા માંડ્યો, કપડાં બદલી લઉં છું, આવું બધું. અને દુખાવો તો તમામ બંધ થઈ ગયો છે સાહેબ. આપણે અત્યારે કોઈ જાતનો દુખાવો નથી આપણને અત્યારે. હા, પછી હાલવા ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી, ઊભું થવામાં કાંઈ વાંધો નથી. અને રેડી હું હાલી શકું છું. એક સહેજ આમ આપણે સ્લો હાલવું પડે, બહુ ઉતાવળથી હજી હાલી ન શકી. બરાબર છે. હા, પેલા 2 જણા પકડીને મને હલાવતા હતા, પછી નવરાવવામાં એમ મને ખુરશીમાં બેહાડીને અને નવરાવતા હતા સાહેબ. કે હું નિશ્ચય ન બે એક તો 4 પગે હાલતો હતો હું પેલા. હાવ ઘરે ને એમ તો કોઈ પાણી પીવું હોય કે આપણે પેશાબ પાણી જવું હોય તો મારે આમ 4 પગે હાલવું પડતું હતું. પછી બેહીને ઊભો ન થઈ શકતો, ઊભો કરવો પડતો. પછી કોઈ જાતનું કે આમ ક્યાંય ઊંચું સડાય નહીં, પગથિયા આવું બધી પ્રોબ્લેમ જ થઈ ગઈ હતી. પછી ન્યુરોલોજીક તો એવું કહેતા હતા કે ભાઈ હવે તો આ પગ હુકાઈ જાય ને પેશાબ બંધ થઈ જાય ને આવું ઘણું બધું આપણને હાવ પૂરો કરી નાખ્યો હતો, બીકનો માર્યો. પણ બધાય મિત્રોને એવી મારી રિક્વેસ્ટ છે કે એકવાર ભાવનગરની અંદર દર્શન કામોઠીના દર્શન કરો ભાઈ, કાપવું નહીં પડે અને તમને બહુ સરસ ટ્રીટમેન્ટ મળશે. ખર્ચો ઓછો. આપણને ન્યુરોલોજીક સાહેબ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો બતાવતા હતા. એમાં કોઈ ગેરંટી નહોતી તમને કે ભાઈ તમે સારું જ થઈ જાય એમ. અને અહીંયા કોઈ જાતની દવા નહીં, કાંઈ વસ્તુ નહીં, કાપકૂટ નહીં, ક્યાંય કોઈ જાતનું ઓપરેશન ઇન્જેક્શન નથી મારવાની, અને કમ્પ્લીટ થઈ ગયું એમ. તો મિત્રો આપણે આ પ્રભુજીનો એક્સરે જોઈશું, જેમાં ખૂબ તકલીફ હતી, જે આપ જોઈ શકો છો. જ્યાં એનો એક્સરે રિપોર્ટ છે, જે આપ જોઈ શકો છો,
જેમને અહીં અને અહીં બંને ગોળામાં ખૂબ તકલીફ હતી. ગોળા સુકાઈ ગયેલા હતા અને ઘસારો પણ ખૂબ લાગી ગયો હતો. અને આ પ્રભુજી અત્યારે સાવ ઓકે થઈ ગયા છે. અહીં અમે સેટિંગ કરીએ, ઘરે ઈ કસરત કરે, થોડુંક ધ્યાન રાખે એટલે ઈ અત્યારે 90% રેડી થઈ ગયા. બરોબર ને કાકા? હા, 90%. તો કાકા હવે તમને ઓકે ને? હા, ઓકે છે. હું ધીમું ધીમું સાહેબ મોટરસાયકલ હોત હાંકવા માંડ્યો છું. મારી વાડી અને એકાદી ચક્કર મારી આવવું હોય. બાકી તો જો મારે આમ પગ પોળા નહોતા થતા, કાંઈ આમ સડી નહોતો હકતો, ઘણી બધી આ દુઃખ ભયંકર છે. આ દુઃખ કોઈને સાહેબ દેખાતું નથી. આ તો જેને થાય એને જ ખબર પડે છે કે તમે નથી પડખું ફરી શકતા, નથી ખાટલે સડી શકતા. બહુ ભયંકર દુઃખ હતું આ તો. આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા સાહેબ, અને યુટ્યુબમાં મારો વિડીયો જેટલા જોવે, મારો કંડોળિયા પરિવાર છે, પછી આપણું મિત્ર મંડળ છે, કોઈ પણ મારા જેવો આવો પેશન્ટ હોય તો એકવાર દર્શન કામોઠીના દર્શન કરાવો ભાવનગર. આવી હું રિક્વેસ્ટ કરું છું. આભાર. ઊંડો શ્વાસ લીધો કાકા. ઓકે, ઊંડો શ્વાસ લો કાકા. છોડો. અરે વાહ. ઊંડો શ્વાસ લો કાકા. છોડો. ઓકે. સર ઢીલું લઈ ગયું. સર ઢીલું રાખ. વાંચો. આ પગ વાળી દીધું. નીચેનો પગ સીધો કરો કાકા. પેલા વાળી નહોતા રાખતા કાકા. હા, હે? ભલોથી જ ન ઉભરાતી, પગ ન વાગો. હા. ઓકે. લૂઝ નહીં કીધું પ્રભુ. હાલો તો ઓકે. આ પ્રભુજીને બંને ગોળા સાવ ઘસાઈ ગયા હતા અને સુકાઈ ગયા હતા. ડોક્ટરે ફરજિયાત ઓપરેશન કરવાનું કીધેલું અને પ્રભુજી અત્યારે સાવ ઓકે છે. અને એ ચાલવામાં, બેસવામાં, ઊભા રહેવામાં ખૂબ તકલીફ પડતી અને 4 પગ આવી રીતે આમ ચાલતા આવ્યા ત્યારે. અને અત્યારે સાવ ઓકે છે. હવે થોડું થોડું ઠસકું જેવું છે પણ એ ધીમે ધીમે થઈ જશે. કારણ કે 90% ઓકે થઈ ગયું. હાવ ચાલવા ઓપરેશન ફરજિયાત હતું આ કાકાને. બરોબર ને? ઓપરેશન ફરજિયાત હતું સાહેબ. જ્યાં રિપોર્ટ બતાડતા હતા, અમદાવાદ, રાજકોટ, વાપી, અમૃતસર સુધી બતાવી લીધા આપણે. ન્યાય તે ઓપરેશન ફરજિયાત હતું. અને વગર ઓપરેશન કમ્પ્લીટ છે અત્યારે આપણને. તો મિત્રો, આવી કોઈને તકલીફ હોય એવી એની એકવાર ફરજિયાત, બરોબર ને? હા, ફરજિયાત એકવાર દર્શન કામોઠીના દર્શન કરો. હું પહેલી વાર આવ્યો ને પહેલી વાર જ હું સૂત્ર બોલ્યો હતો કે જ્યાં જ્યાં ભગવાન નથી પૂગ્યો ત્યાં આવા દર્શન કામોઠીના એને એડ મૂક્યા છે. એટલે તમને કાપવોય નહીં પડે, નહીં ઇન્જેક્શન, નહીં દવા, અને બધું કમ્પ્લીટ થઈ જશે ભાઈ. અને ઓછો ખર્ચો. નાના માણસની કામનું છે આ, કે બધાએ હરખો ખર્ચો સાહેબ પૂગી ન શકતા હોય. ઘણા એમે પીલાય છે. એવું નથી કે ભાઈ આનું બિલ ઊંચું બતાવી દે તો નાનો માણસ તો સીધો ભડકીને જ પડ્યો રહે ખાટલામાં. પણ આનું બિલ હાવ સ્લો છે.
એકવાર તમે ભાવનગર આના દર્શન કરો એટલે બધું સારું થઈ જશે ભાઈ. બસ આ બધી ઈશ્વરની હા, કૃપાથી સારું ઈશ્વરની થાય છે. કૃપા. અમે નિમિત્ત છે માત્ર નિમિત્ત ને છે. માત્ર. હા તો મિત્રો ઘણા બધાને આવી તકલીફો હોય તો અવશ્ય અમારી મુલાકાત લ્યો, પણ જેને થઈ શકે એને હા પાડશું, નહીં થઈ શકે એને અમે ચોખ્ખી જ ના પાડી દેવું કે ભાઈ આ વસ્તુ તમને નહીં થાય. તો એકવાર અમારી મુલાકાત લ્યો. નહીં સાહેબ, તમે પહેલી વાર મને ના જ પાડી હતી કે ભાઈ આને અમદાવાદ જવા દ્યો, આ બહુ ભયંકર થઈ ગયું છે, મારાથી ન થાય, બરાબર છે. પણ મેં તમને સહેલો ફિગર કહી દીધો હતો કે હવે ટીકડા ખવાય, દવાખાને ન જવાય, આ દુઃખ સહન નથી થતું, કીધું તું તમને. એટલું ભાઈ ભયંકર મને દુઃખ હતું કે હવે ટીકડા પી જવા, દવાખાને નથી જવું એમ. પણ સાહેબે તો મારી ઉપર થોડીક દયા ખાઈને અને થોડુંક ટ્રીટમેન્ટ કરી અને મને એક્ઝેક્ટ ધીમે 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 પાટે બધું ચડાવી દીધું. એટલે મિત્રો હું તમને કહું છું કે ભાઈ કાંઈ તમે ન કરો તો એકવાર એની મુલાકાત લ્યો. સરસ. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. હા.